દૂધ ખાઈ ને તો જ સારા સંસ્કાર આવે, બાકી ભેહું ને તમે જોઈ લીધા. હા, ધીસ ઇઝ ડોબા. પેલા આપણા મા બાપ છે, તમે જો હવારના પોરમાં સુરમું સોળી માલિકોર ગોળ ને ઘી નાખીને લાડવો કરી દેતા, ભાખરીનું સુરમું કરીને કે લે ખાઈ લે. અટાણા માતાઓ બેનો હવારના પોરમાં છોકરાને કે મમ્મી મમ્મી કઈક મારા માટે નાસ્તો બનાવી દે, મારા દીકરા કુરકુરિયા લઈ દે, કુરકુરિયા. હા, બેનું કીધું જ ને. હા, પણ એ ભાવ ભેળ્યો હોય. તમે બધા જો આ કથાની અંદર પ્રસાદ ખાઓ, તમને પ્રસાદમાં મજા આવે. સત્યનારાયણ ની કથા હોય એનો શીરો ખાઓ એટલે મજા જ આવે. સ્વામી હાવ સાચું કહું ને તો હું નાનો હતો જ્યાં લગી લગભગ 13 વર્ષનો થયો ત્યાં લગી એકેય કથામાં એકવાર પ્રસાદ લઈને આપણે ઘેરે આવ્યા નથી. હા, એકવાર બા પાસે બેહીને લઈ આવવાનો, એકવાર બાપુજી પાસે બેહીને લઈ આવવાનો, ને એકવાર આપણે એકલા એકલા ઓલો ધક્કો મારે ને તો 3 વાર પ્રસાદ લઈને ખાધેલું છે. પેલા મને આ પ્રસાદના અવાજ છે, આ પ્રસાદના અવાજ છે. એ હવારના પોરમાં આ શરૂઆત થઈ ગઈ. સાંજે કથા હોય 4 વાગે 5 વાગે સત્યનારાયણ ની, અને માં છે ને અમારી માવડીઓ સાહેબ માથે પાલવડો ઢાંકીને હાથની માલિકોરી તવેથો લઈ અને પકડિયામાં ફેરવતી ફેરવતી ગાતી હોય. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને. એમાં ભાવ ભળ્યો હોય એટલે મીઠો થઈ જાય. અને આપણે ઘેરે શીરો બનાવીએ પણ શીકણો લોંદા જેવો થાય. કૂતરા ખાવા જાય નાખી દઈએ તો કૂતરાના દાંત એમાં સોટા રહીએ. કારણ કે એ શું કરે ખબર, હવારના પરમાં તારો બાપ હજી આવ્યો નથી, હજી તારા બાપે ઉભા શીરો ખાવો, ખા શીરો, ખા શીરો ખા લે. એનાથી ન થાય સાહેબ. એના માટે તો કઈક અટણ ગીત ફરી ગયા. તમે જોવો તો ખરા ગીત ફરી ગયા મારા વાલા. પેલાના જમાનાના ગીત જુઓ, અટાણના ગીત જુઓ. એક એક ગીતમાં, એક એક દુહામાં, એક એક છંદમાં, એક એક કીર્તનમાં સાહેબ માને તમને જીવતર જીવવાની ચાવી ઉજળી જતી હતી. આપણે ગીત તમે બધા સાંભળ્યું છે. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે વાલીડા હરણું યાથ મીરે હાલાર શેરમાં જીતુભાઈ આપણે કાઠિયાવાડમાં એ બાજુ એવું ગવાય. અને બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, એમાં કઈ ઉત્તર ગુજરાતમાં જઈએ એટલે ન્યાય એનું એ જ ગીત, શબ્દો એ નહીં. પણ ચોંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચોંદો ઉગ્યો ચોકમાં. હા, એ ત્યાં ચાંદાનો ચોંદો થઈ જાય. હા, મામાનું મોંમાં થઈ જાય, કાકાનું કોકા થઈ જાય. હા, હવે અમુક ગામડામાં હજી ડાયરો હું એ ખબર નથી મારા વાલા. એક ઠેકાણામાં ડાયરો કરવા ગયા ને, તબલા ને પેટી ને બેન્જો ને અમારે મહારાજ ને બધા બેઠા હતા. એક જણો દાંત ખોતરતો બધું ડાયરો રાખેલો, ડાયરો. ના ના, અમદાવાદમાં વેચાણું નહીં થાય, વેચવા આવ્યા. એને ડાયરામાં ખબર નથી સાહેબ ડાયરો એટલે હું. પણ એની વાત નથી સાહેબ, આ તો ડાયરામાં માણસોની વાતું છે ને. કદાચ જનતા હોય અહીંયા હાલરડા કેવા ગાય, તમને મોજ આવે એવા અત્યારે મોજ જ કરાવી છે. ક્યાં ગયા ઉસ્તાદ? બોલો, ટાઈટ લાગી ગઈ એને હું. હા, પણ ક્યાં છે? ઘેરે ન ગયા હોય એવું છે. પણ એની મજા છે ને સાહેબ. અમારા સંગીતકારો માટે સાહેબ તાળીનો ગડગડાટ કરો એકવાર. ખૂબ સરસ મજાનું આપણને સાથ ને સાથ. ભાઈ અમારા ભાવેશ ઉસ્તાદ તમે જો તો ખરા, લબર મુસિયા. ભાવેશ ઉસ્તાદ અહીંયા અમારા બેન્જોના વિજાનંદ મહારાજ દેવ મુરારી છે સાહેબ, એમના માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. તરવરિયા બધા જુવાન છે એટલે મજા આવે. પણ તમને 2 ઘડી મોજ કરાવવા માટે એ જી આંખમાં ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલ રે, જી જબાઈ ને આવ્યા આંખમાં ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલ રે, જી જબાઈ ને શિવાજી નીંદ રૂના મે માતા
પાપી હો અરે રે એની ભેગડ તુજે ભૂલરા બહુ મજાની વાત આ શિવાજીના આલરડાના રાગમાં મને એકવાર બેઠો તો મોજ આવી ગઈ અને માં રાજપૂતાણીને લાડ લડાવવા માટે બે કડી લીધી રાજપૂતાણી માટે એના કારણ કે આ દેશના ક્ષત્રિયો જો ઉજળા હોય ને તો એની જનેતાઓને હિસાબે ઉજળા હતા સાહેબ એ મર્યાદાના ઓરડા ઓઢી ઓઢી અને જનેતાઓ બેઠી હતી ને એટલે સાહેબ ધરાવીને દાનમાં નીપજે કુળવીને માડું ન હોય અરે ઓલો જેસલ જખરો નીપજે જેની જનેતા હોસલ પદમણી હોય ઉજાળી તે ચૂંદડી મારી સાધો લોક રાજપૂતાણી ઉજાળી તે ચૂંદડી મારી સાધો લોક રાજપૂતાણી શક્તિવત રાખવા વાળી જગદંબા તુજ જુનાણી શક્તિવત રાખવા વાળી જગદંબા તુજ જુનાણી પાદરે પાદર પાળિયા પાદરો બ્રાહ્મણ પ્રતિપાલ પાદરે પાદર પાળિયા પાદરો બ્રાહ્મણ પ્રતિપાલ એ જેને રામ લક્ષ્મણની વાત સુનાવી જેને રામ લક્ષ્મણની વાત સુનાવી કરાવતી તું કય પાન પૂજાવી તે ચૂંદડી મારી જાજો રંગ રાજપૂતાણી પૂજાવી તે ચૂંદડી મારી જાજો રંગ રાજપૂતાણી ખબર ઠાકોરજી ગઢવૈયા મારે ઠાકોરજી પ્રભુ થઈ ગઢવૈયા મારે ઠાકોરજી ગઢવૈયા મારે પ્રભુ થઈ નથી રે ગઢવૈયા મારે ઠાકોરજી ગઢવૈયા મારે ઠાકોરજી હાથી જણના આંગણે બેઠો છું અને પરમ પૂજ્ય સંત શ્રી શ્રીજી સ્વામીના સાનિધ્યમાં આજે એના જીવનનો એક અનમોલ અવસર હોય અને ઈ શ્રીજી સ્વામી એના હૈયામાં પણ રાષ્ટ્રભક્તિ દેશના જેટલી છે એટલે આ કડી ગાતી વખતે ભાઈ આપણે બધાય જે અહીંયા આનંદ મંગળ કરીએ ને એનું આખો જસ જો આપવો હોય તો
એ જસ આપું મારા ભારતની બોર્ડરની માથે બીએસએફ અને આર્મીના જે જવાનો છે ને એના માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો સાહેબ. એની જનતાને કોટી કોટી વંદન કરો, કારણ કે જેવી રીતે સંત છે આ જગતને જીવતા શીખવાડે છે ને એમ જીવતા રાખ્યા છે તો મારા તમારા એ વીર નર બનકા હોય છે. એટલે છેલ્લી ઘડીમાં એક ખાલી નાનકડું વર્ષા ઋતુનું છપાકરું, કારણ કે અત્યારે આ એક કડી પૂરી કરીને પછી વર્ષા ઋતુનું એક નાનકડું તમારી સામે છપાકરું રજૂ કરવું છે મારે. છપાકરું એટલે એક જણે મને પ્રશ્ન પૂછ્યો છપાકરું કોને કહેવાય? મેં કીધું સાંભળીએ મજા આવે સમજાય નહીં કાંઈ હાલ છપાકરું, કારણ કે સમજનારા વી ગયા વાહ ક્યાંક ક્યાંક કઈ છે 5 જણા પણ ઓ મોહન કે જગન્નાથી મારે નથી બદલાવું. ઓ મોહન કે જગન્નાથી મારે નથી બદલાવું. ગઢવૈયા મારે ઠાકોરજી ન દિખાવો, ગઢવૈયા મારે ઠાકોરજી ન દિખાવો. વાહ, દાદા માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. એ પાઘડી વાળા આટલા ડાયરામાં ભલા ભલા એક પાઘડી વાળાને જોયા ને. હમણાં અમેરિકા વાળા અહીંથી મોરલા પકડીને અમેરિકા લઈ ગયા, પકડીને લઈ ગયા ખરા. ન્યા કે ટવકા કરો, મોરલા બોલ્યા જ નહીં. ઓલા જે લઈ ગયા હતા એને એના અધિકારીઓએ માર્યા, મારીને તોડી નાખાઈ કે ભૂલમાં મૂંગા પકડી આવ્યા. મૂંગા આ મોરલા બોલતા કા નથી. પછી તપાસ કરવા એમાં શું છે, અહીંના એક અમેરિકામાં ગયેલા ભાભા પણ વેશ પલટો નહીં કરેલો, એમાં ઈ પાઘડી વાળા ભાભા ન્યા જઈ સીડ્યા ને પાઘડી ભાળી ગયા ને ત્રણ કટકા કરીને મળ્યા બોલવા. જીઓ જીઓ પાઘડી વાળા બાપ, મોરલાય ભલે મને આને જોઈને ટહુકા કરતા હતા. કેવી મજા છે. ભલે પાઘડી જીવા પણ હાજરી આગળી અમર નામ. ઓહો ઓલું ગામ છપૈયા અને વળી ધર્મ કુળ ભૂષણ, જેનું નામ છે સજાનંદ સ્વામી નારાયણ પાઘડી વાળા. એ વાલો પાઘડી વાળા મને પાઘડી જીવા ના કાયમ અમર નામ છે વાલા પાઘડી વાળા. એ વાલા પાઘડી વાળા. છેલ્લે લાસ્ટમાં કે ધારી લો બડી શિરે મકાળી મારું લખેલું એક નાનકડું છપાતરું, પછી તમને વર્ષા ઋતુનું છપાતરું. એક નાનકડો કવિ છું, સંતોના સાનિધ્યમાં હા ગડથલ કરું. એક નાનકડો કવિ છું, મારું પોતાનું લખેલું છપાતરું. એટલે અમારે જીતુભાઈ બેઠા છે દ્વારિકા વાળા ભૂદેવ, એટલે એવા વડીલોની સહી થઈ જાય એટલે અમારા માટે સાહેબ. અને સાહેબ અમે કલાકારો બહુ જોયા, પણ કલાકારોને આટલી ઉંમર થઈ ગયા પછી બીજા નાના અમે ઉંમરમાં બહુ નાના કહેવાય. અને એમ છતાં એને સાંભળવા માટે, દાદ આપવા માટે અમારે કવિરાજ બેઠા, ભૂદેવ બેઠા, એના માટે એકવાર તાળીનો ગડગડાટ કરો. હા એ એની સમજણ. પણ બસ આપણે વિરામ કરો. મારા શબ્દો ટાકેલા છે. આ આરાધનાનું એક છપાકરું લખ્યું હતું, પછી તમને એક બીજું સંભળાવું નાનું એવું, એમાં જોઈન્ટ થઈ જઈશ. તો ધરી લો બડી શેરે મતાળી નેહડા મરમ બાળી, ધરી લો બડી શેરે મતાળી નેહડા મરમ બાળી, મજુ તારું મજુ તારું મજુ તારું મજુ તારું મજુ તારું મજુ તારું ધરી લો બડી શેરે મતાળી નેહડા મરમ બાળી, મજુ તારું મજુ તારું મજુ તારું મજુ તારું મતાળી ધરી ધૂમતી કરે ને જાન જાન તારી આમ આમ વેલે દુખી મારી યારી જબ હર હર ભર
बोल सो जाओ महाराज की स्वामी नारायण भगवान नर नारायण देव राधा कृष्ण देव घनश्याम महाराज की गजानन गणपति महाराज कृष्ण भंजन देव आज के મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ મેકણ છે એક દી નહીં મળીએ આ ધરતી ઢંગ થીએ ફરી મળવાના વાયદા સાથે કથાનો આનંદ લૂટજો આવો અવસર આવ્યો છે અને દરરોજ રાત્રિએ કંઈક ને કંઈક કાર્યક્રમો ગોઠવેલા છે અને માણજો સાંભળજો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે કંઈ પણ કાર્યક્રમમાં ક્ષમા રહી હોય કઈ શબ્દમાં ચૂક થઈ હોય તો વિશાળ હૃદય આપ રાખી ક્ષમા અર્ચના જય સ્વામિનારાયણ